મારા માતા પિતાના અવસાન પછી મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. મારા પરિવારમાં હવે કોઈ ન હતું અને કોઈ સંબંધી મને પોતાની પાસે રાખવા તૈયાર ન હતો. તે સમયે મારી ઉંમર આશરે 16 વર્ષની હતી. જ્યારે મારા માતા પિતાનો અંતિમ સંસ્કાર થયો ત્યારે બધા સમધીઓ મને કીધું કે હવે શું કરવું. ત્યારે મારી મૌસીએ નિર્ણય કર્યો કે તેઓને પોતાના ઘરે લઈ જાય, કે તેઓ મને પોતાના ઘરે લઈ જશે. મૌસીએ કહ્યું, તું મારી બહેનની છેલ્લી નિશાની છે. પણ મારા મૌસાએ આ વાત પસંદ ન કરી. તેઓ ગુસ્સામાં બોલ્યા, હું તેનું પાલન પોષણ નથી કરી શકતો. તેને અનાથાશ્રમમાં મોકલી દેવું જ યોગ્ય રહેશે. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું, કારણ કે મારું ભવિષ્ય હવે બીજાના નિર્ણયો પર નિર્ભર હતું. પણ મૌસીએ હાથ જોડીને મૌસાને વિનંતી કરી, તમે તેને એકલો કેવી રીતે છોડી શકો? રવિ પહેલેથી જ ઘણું દુઃખ સહન કરી ચૂક્યો છે. પણ મૌસા તૈયાર ન હતા. તેમણે કહ્યું કે મારી કમાણી ઓછી છે, ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. હવે તેની જવાબદારી હું કેવી રીતે લઈ શકું? ત્યારે મૌસીએ કહ્યું, અમે તેના ઘર અને દુકાન કિરાયે આપી દઈશું. તેના પૈસાથી રવિના ઉછેરમાં મૌસાએ માથું હલાવીને હા કહી દીધું. પણ તેમના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે તેઓ ખુશ ન હતા. છેવટે હું મૌસી સાથે તેમના ઘરે આવી ગયો. મારી મૌસી મારી ખૂબ દેખભાળ કરવા લાગી. પણ તે ફક્ત એટલા માટે હતી કે તેમની જરૂરિયાતો પૂર્ણ થાય. જેમાં ફક્ત એક બેડ અને અલમારી હતી. મારા ઘર અને દુકાન કિરાય આપી દેવામાં આવ્યા. પૈસા મારા કપડાં અને કોલેજમાં 12મા વર્ગનું એડમિશન થયું. પણ મારું મન અભ્યાસમાં ન હતું. હંમેશા મા પિતાની યાદ આવતી. હું એકલો રહેતો અને વાત કરતો નહીં. એક દિવસ હું રૂમમાં બેઠો રોતો હતો. ત્યારે મૌસી આવી અને મને પોતાની પાસે ખેંચી લીધો. તેમણે કહ્યું, ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. અને મારી કહ્યું, ચિંતા ન કર, બધું ઠીક થઈ જાય. અચાનક મને અજીબો અનુભવ થયો. શરીરમાં સનસનાટી દોડી અને હું ડરી ગયો. ત્યારે મને લાગ્યું કે તેમણે નીચે કંઈ નહોતું પહેર્યું. મૌસા ઘરે ન હતા. હું હિંમત કરીને દૂર થઈ ગયો. પણ તેમણે મારો હાથ પકડી લીધો અને મારી ઈજાને જોવા લાગ્યા. મેં કહ્યું, ના, હું જાતે લગાવી લઈશ. તે પછી મૌસીનું વ્યવહાર બદલાઈ ગયું. તેઓ નાના કપડાં પહેરીને ફરવા ગયા. મારા રૂમમાં આવીને ખભા, પીઠ, કમર પર હાથ ફેરવતા. હું હટાવતો પણ તેઓ ન હટતા. એક દિવસ મને ગુસ્સો આવી ગયો. મેં કહ્યું, મૌસી, મારી દેખભાળ બંધ કરો. હું ઠીક છું. હવે મારે અભ્યાસ કરવો છે. મહેરબાની કરીને મારા રૂમમાંથી બહાર જાઓ. જતાં જતાં બોલી, રવિ, આજે તારી પસંદનું ભોજન બનાવી રહી છું. મેં ના પાડી, ના જોઈએ. તમે મૌસાની હાલત જોઈને બનાવો. તેમણે મને અહીં રહેવા દીધું છે. તે જ મારા માટે મોટી વાત છે. હું ગુસ્સાથી બોલતો હતો. મૌસીએ શાંત કરતા કહ્યું, તું મારા માટે ખૂબ ખાસ છે. હું તને ક્યારેય એકલો નહીં છોડું. પછી બહાર ચાલી ગઈ. રાત્રે મૌસા આવ્યા અને ભોજન જોઈને ગુસ્સે થયા. તેમણે કહ્યું, રીના, મેં કહ્યું હતું કે મારી પાસે એટલા પૈસા નથી. મને ખરાબ લાગ્યું. મૌસી, આ ભોજન તમારા પૈસાથી નથી, રવિના ઘર દુકાનના કિરાયાથી છે. મૌસાને વધુ ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, જો હિસાબ રાખવા લાગી છે તો ઠીક, હું નહીં ખાઉં. અને ચાલી ગયા. મૌસીએ કહ્યું, તમે તશો શા માટે કરો છો? મૌસા પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હું પરેશાન થયો. એક તરફ મૌસાનો ગુસ્સો, બીજી તરફ મૌસીની અજીબી હરકતો. જો મૌસાને ખબર પડે તો શું થશે? આ વિચારીને રોંગટા ઊભા હતા. મૌસીએ મારો હાથ પકડીને કહ્યું, છોડો, તેમનો રોજનો ડ્રામા છે. તારા માટે જ ખાસ બનાવ્યું છે. મને ખાવું પડ્યું. પછી તેઓ મને હાથે ખવડાવવા લાગ્યા. તેમની નજરો અજીબી હતી. તેમણે કહ્યું, રવિ, તને જોઈને લાગતું નથી કે તું 16 વર્ષનો છે. તું ફિલ્મના હીરો જેવો લાગે છે. મૌસી પણ હિરોઈન જેવા હતા, પણ હરકતો અજીબી. લગ્નને 8 વર્ષ થયા પણ બાળોચતો હતો. લગ્નને 8 વર્ષ થયા પણ બાળક ન હતું. તેથી જ ઝઘડા થતા. એક દિવસ નાહીને નાસ્તામાં શું ખાશે? મેં કહ્યું, રોજનું જ. તૌલિયો ટેબલ પર રાખીને તૈયાર થવાથી નાગ્યો. તેઓ આવીને બોલ, તને દેખભાળ આવતી નથી. આગળ મારો હાથ પકડી બેડ પર બેસાડીને વાળ પૂછવા લાગ્યા. મને અજીબું લાગ્યું. મેં ગુસ્સામાં લાલ થઈ ગયા. તને ફક્ત તેની જ ચિંતા છે. બહાર આવ અને મને નાસ્તો આપ. મોડું થઈ રહ્યું છે. અને ચાલી ગયા. મેં કહ્યું, હું જાતે કરી લઈશ. તમે જાઓ. તૌલિયો ઝટકીને લીધો. બેગ લઈને નીકળ્યો. ત્યારે મૌસાની તેજ અવાજ આવી. તારા મગજમાં ગોબર છે? રવિ હવે જવાન છે. તું બેધડક તેના રૂમમાં ઘૂસે છે. મને બધું સમજાઈ રહ્યું છે. તમે બંને શું કરો છો? મારા પગ રોકાઈ ગયા. મને કંઈ સમજાતું ન હતું. મારા મનમાં અનેક વિચારો આવ્યા. હું વિચારતો હતો કે આ બધું શું થઈ રહ્યું છે. તે દિવસે મન ન લાગ્યું. સાંજે ઘરે આવીને વિચાર્યું કે જલ્દી પોતાના પગે ઊભા થઈને આ ઘર છોડી દેવું જોઈએ. પણ પછી જે થયું તેનાથી હોશ ઉડી ગયા. રોજ રાત્રે મૌસી દૂધ અને બદામ આપતા. આ પીને સૂઈ જા, શરીર તંદુરસ્ત રહેશે. હું પી લેતો. પણ દૂધ પીર થાકેલું લાગતું, ઊંડી ઊંઘ આવતી, હોશ ન રહેતો. સવારે શરીર થાકેલું લાગતું, જાણે ભારે કામ કર્યું હોય. હું અવસી દૂધ લઈ આવી. મેં ના પાડી. તેઓ નારાજ થઈ.
આવું ન વિચાર કે તારા મૌસાના પૈસાથી છે, તારા પિતાના ઘર દુકાનના કિરાયાથી છે. તારી સેવા સારી રહે એ જ મારી ઈચ્છા છે. મેં કહ્યું, ના, આજથી નહીં પીવું. અસલ કારણ એ હતું કે દૂધ પીધા પછી ઊંઘ શા માટે આવે છે તે સમજાવા લાગ્યું. મૌસી નજીક આવી હળવા કપડામાં, પીઠ પર હાથ ફેરવતા બોલી, રવિ, જો તારી તબિયત ખરાબ થઈ તો હું સહન ન કરી શકું. મને અજીબું લાગ્યું. તેમણે દૂધ જબરદસ્તી પીવડાવ્યું. તરત બહાર ચાલી ગઈ. પરીક્ષા નજીક હતી તેથી રાત સુધી જાગીને વાંચવાનું વિચાર્યું. પણ દૂધ પીધા પછી માથું ભારે થયું, ઊંઘ આવી ગઈ. હું જગાવી રાખવાનો પ્રયાસ કરતો હતો, પણ ઝપકી આવી અને ઊંડી ઊંઘમાં ચાલી ગયો. અડધી રાત્રે લાગ્યું કે કોઈ મારા પર બેઠું છે. સારું લાગતું હતું પણ આંખો ન ખુલતી. શરીર સૂનું થઈ ગયું હતું. કોઈ અવાજ સંભળાયો, બિલાડી કે સ્ત્રી જેવો, સમજાતું ન હતું. સવારે ઉઠ્યા પછી શરીર થાકેલું. બેડ આવ્યું કે વાંચી શરીર થાકેલું. બેડ પર બેસીને જોયું તો પુસ્તકો વિખરાયેલા. યાદ આવ્યું કે વાંચતા સૂઈ ગયો હતો. સૌથી અજીબું એ કે ચાદર અસ્તવ્યસ્ત પડી હતી, જાણે કોઈ સૂયું હોય. માથામાં ચક્કર આવ્યા. ચહેરો ધોઈને આવ્યો તો બેડ પર એક ઝુમકું પડ્યું હતું. વિચારવા લાગ્યો કે રાતભર કોણ હતું. તેઓ ગભરાયેલા લાગતર કોણ હતું. ત્યારે દરવાજો ખુલ્યો, વાળ ભીના. મેં ઝુમકું મુઠ્ઠીમાં છુપાવ્યું. પૂછું, મૌસી, તું ગભરાયેલી શા માટે? તેઓ બોલ્યા, કંઈ નહીં, તારી ચાદર ઠીક કરવા આવી હતી. મેં કહ્યું, હું જાતે કરીશ. તેમણે જીદ કરી. મેં કહ્યું, કાલે રાત્રે વાંચતા સૂઈ ગયો હતો. પુસ્તકો વિખરાયેલા હતા, પણ સવારે સાચી જગ્યાએ હતા. થોડી વાર ચૂપ રહીને હસતા બોલ્યા, હા, હું રાત્રે આવી હતી અને પુસ્તકો રાખી દીધા હતા. મેં આગળ ન પૂછ્યું પણ મનમાં સવાલ ઉઠ્યા. મારી નજર તેમના કાન પર ગઈ. એક કાનમાં ઝુમકું હતું, બીજામાં નહીં. મેં પૂછ્યું, તારું બીજું ઝુમકું ક્યાં છે? તેઓ ગભરાઈ ગઈ, કાન સ્પર્શ કરીને બોલી, ખબર નથી, કદાચ પડી ગયું હશે. અહીં ચોરી કોણ કરશે? મેં મુઠ્ઠી ખોલી અને ઝુમકું રાખી દીધું. તેઓ કંઈ ન બોલ્યા, મારી તરફ જોતા રહ્યા. પછી મારા ગાલને હળવેથી સ્પર્શ કરીને બહાર ચાલી ગઈ. હવે મને તેમના પર શંકા થવા લાગી. હું અંતર રાખવા લાગ્યો, પણ લાંબો સમય દૂર રહી શક્યો નહીં. ધીરે ધીરે મૌસીની તબિયત ખરાબ થતી ગઈ. ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરની વાત સાંભળીને મૌસાના હોશ ઉડી ગયા. ઘરે લાવીને ગુસ્સો કરવા લાગ્યા. મેં પહેલી વખત તેમને એટલા ગુસ્સામાં જોયા. તેઓ ચીસ પાડીને બોલ્યા, તે આ પાપ ક્યારે કર્યું? તારા પેટમાં કોનું બાળક છે? મારી સાથે ધોકો કર્યો. હું ચોંકી ગયો. મૌસા, તમને દેખાતું નથી કે તેઓ બીમાર છે? તમે ચીસો પાડો છો. ત્યારે તેમણે મને જોરથી થપ્પડ મારી. આ બધું તારી જ કારણે થયું. તને પોતાની મને જોરથી થપ્પડ મારી. મારા પગ નીચે જમીન ખિસકી. હાથ પગ કાંપવા લાગ્યા. હિંમત કરીને કહ્યું, તમે શું કહો છો? મૌસી તમારી પત્ની છે. તેઓ ગર્ભવતી છે તો તમે ખુશ થાઓ. તમે વર્ષોથી બાળકની ઈચ્છા કરતા હતા. હવે પિતા બનવાના છો તો ખુશી શા માટે નથી? મારા પર શંકા શા માટે? મૌસી મારા માટે માં જેવા છે. હું તેમની સાથે આવું ક્યારેય બની શકતો? નાલાયક, હું બની શકતો નથી. મારી પાસે તે ક્ષમતા નથી. હું શૂન્ય રહી ગયો, જાણે માથા પર બોમ્બ ફોડ્યો હોય. મૌસી કંઈ ન બોલતા હતા. મૌસાએ અમને બંને ઘરમાંથી બહાર કાઢી દીધા. હવે જ્યાં ઈચ્છો ત્યાં જાઓ. મૌસાએ અમને બીજી વખત મારો મોં ન દેખાડજો. મૌસી રોતા હતા. તબિયત ખરાબ હતી તેથી વધુ નબળા પડતા હતા. હું તેમને પોતાના ઘરે લઈ ગયો. કિરાણાની દુકાનના માલિકને ઘર ખાલી કરવા કહ્યું. પછી અમે એકલા ત્યાં રહેવા લાગ્યા. એક દિવસ મેં કહ્યું, તમે દર રાત્રે દૂધ આપતા હતા. કદાચ મેં દવા મેળવીને મારી સા બધું કર્યું. હવે આ બાળક તમારે એકલા પાળવું પડશે. હું તેને મારું નામ નહીં આપું. તેઓ રોતા રહ્યા. બીજા દિવસે તેઓ બોલ્યા, રવિ, મેં તારી સાથે કંઈ ગલત નથી કર્યું. મારા પેટનું બાળક તારા મૌસાનું જ છે. હું ચોંકી ગયો. તેઓ આગળ બોલ્યા, તારા મૌસાનું જ છે? હું ચોંકી ગયો. તેઓ ક્યારેય પિતા ન બની શકે, પણ સારવારથી શક્ય હતું. મને ખબર હતી તેમને સંતાનની સંભાવના વધી. પણ જો કહ્યું હોત તો તેઓ વિશ્વાસ ન કરત. તારા દૂધમાં ફક્ત ઊંઘની દવા હતી, જેથી જ્યારે હું તારા મૌસા સાથે મળું ત્યારે તું ન જાગે અને ચૂપચાપ સૂઈ રહે. મેં તારી સાથે કંઈ ગલત નથી કર્યું. તું મારા બેટા જેવો છે. તેઓ રોતા રોતા આ કહેતા હતા. મને તેમના પર વિશ્વાસ થયો. સમય વીત્યો. મૌસીએ એક પ્યારા બેટાને જન્મ આપ્યો. તેમ વિશ્વાસ ન હોય તો DNA ટેસ્ટ કરાવજે. જો ન હોય તો છૂટા કરી આપજે. જો હોય તો મને પાછી લઈ લેજે. બીજા દિવસે અમે ગયા અને ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ આવી તો મૌસા માથું પકડીને બેસી ગયા. તે સાબિત થયું કે બાળક તેમનું જ હતું. તેમણે મૌસીને માફી માંગી. મને માફ કરો રીના. મેં તમે બંને પર શંકા કરીને મોટો ગુનો કર્યો. છેલ્લા 8 મહિનામાં તમે ઘણી તકલીફ સહન કરી. હવે બધું ઠીક થઈ ગયું. પછી મને કહ્યું, બેટા, હવે તું અહીં રહે અને અભ્યાસ પૂરો કર્યો. મેં કહ્યું, મૌસા, હું હવે અહીં રોકાઈ શકતો નથી. હું પોતાનું ઘર અને દુકાન સારી રીતે સંભાળી શકું છું. તેમણે કહ્યું, મેં ક્યારેય તારી સાથે પ્યારથી વર્તન ન કર્યું.
હંમેશા ગુસ્સો કરતો, પણ તેમ છતાં તે તારી મૌસીનું એટલું ખ્યાલ રાખ્યો. મેં હળવી મુસ્કાન આપી અને ત્યાંથી ચાલી ગયો. પછી મેં પોતાના ઘર અને દુકાનને સારી રીતે સંભાળવાનું શરૂ કર્યું.